આણંદના ડીડીઓ મેડમના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ અમારી ટીમ કાર્યરત કરી રહી છે. વ્યાસ આણંદ CRC આણંદ 6 તરીકે હું કામ કરી રહ્યો છું. એક કદમ શાળાની તરફ એ મુહિમ હેઠળ જે પણ વિદ્યાર્થીઓ શાળામાંથી સ્થગિત થઈ ગયા છે અથવા તો શાળા છોડીને જતા રહ્યા છે એવા વિદ્યાર્થીઓની યાદી માનનીય ડીપીઓ મેડમ અને DO કચેરીથી અમને સૂચના મળી એ મુજબ અમે વિદ્યાર્થીઓનું ઘરે ઘરે શોધી અને કાઉન્સેલિંગ કરી રહ્યા છે. RT એક્ટ મુજબ બાળકનું નામાંકન થાય, સ્થાયીકરણ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તો તેનો મુખ્ય હેતુ છે. પરંતુ નામાંકન થયા પછી આર્થિક કારણ, સામાજિક કારણ, બીમારી કે ધંધાર્થે બાળકો અધવચ્ચે શાળા અધૂરી છોડી દે છે. તો અમે અત્યારે એમની મુલાકાતે આવ્યા છે, વિદ્યાર્થી અને વાલીને સમજાવ્યા, તેમને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા અને હવે તેમને બાકીનું ભણતર અમે પૂરું કરાવવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. અને તમામ DO કચેરી અને DPO કચેરીથી ટીમ 252 વિદ્યાર્થીઓ આવા જે શોધી કાઢ્યા છે એમને શાળામાં પુનઃ પ્રવેશ અમે કરાવી રહ્યા છીએ.